ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકામાં વધુ એક વખત ખર્ચ અને પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા હતા, જેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાં જ મનપા તંત્ર હરકતમાં આવ્યું છે। પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચાર અને બિનજરૂરી ખર્ચ અંગે અવારનવાર આક્ષેપો સામે આવતા રહ્યા છે, ત્યારે હવે વધુ એક ઘટના ચર્ચાનો વિષય બની છે। ગરમીના દિવસોમાં લીમડા ચોક અને ફાયર બ્રિગેડ ફાટક નજીક રેલવે ફાટક બંધ થવાથી વાહન ચાલકોને લાંબા સમય સુધી તડકામાં ઊભું રહેવું પડતું હતું। આ સમસ્યાને ધ્યાનમાં રાખી અને મનપા દ્વારા બંને સ્થળે છાંયડાની વ્યવસ્થાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ મંડપ ઊભો કરવાના બદલે માત્ર નેટની જાળી બાંધી છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ નેટના મંડપ માટે પ્રતિદિન ₹4,800 જેટલું ભાડું ચૂકવવામાં આવતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ મુદ્દે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાં જ મનપા તંત્ર હરકતમાં આવ્યું હતું અને બંને સ્થળેથી તાત્કાલિક આ નેટના મંડપો દૂર કરી દેવામાં આવ્યા છે। મંડપ દૂર કરવામાં આવ્યા બાદ હવે સવાલ એ ઊભો થયો છે કે જો આ વ્યવસ્થા ખરેખર જરૂરી હતી તો તેને આટલી ઉતાવળમાં કેમ દૂર કરવામાં આવી, તેમજ આ મામલે ભ્રષ્ટાચાર અંગે તપાસ થશે કે કેમ તે પણ એક સવાલ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।